એ નોકર, અમારા કપડાં છે ને ઇસ્ત્રી કરી નાખજે. સુલી મેડમ, બોલવામાં થોડીક છે ને સભ્યતા રાખો. હું આ ઘરનો નોકર છું, તમારા આ ગાભાને ઇસ્ત્રી કરવા વાળો નથી. એટલે બીજી વાર છે ને આવું કામ મને હોપતા નહીં, સમજી ગયા? બાબુ કાકા, તમે છે ને આ ઘરના નોકર છો અને હું આ ઘરની મહેમાન છું, તો મહેમાનની સેવા કરવી એ નોકરનું કામ છે. મારે છે ને જે કામ કરવાનું હોય ને એ હું કરું જ છું. તમારે મને શિખામણ દેવાની કોઈ જરૂર નથી. અને રહી બીજી વાત, નોકર છે ને હું તમારા જીજુનો અને એના બાપનો છું, તમારા બાપનો નહીં, સમજી ગયા? લાગે છે મારે જીજુ અને દીદીને તમારી બધી વાત કરવી જ પડશે, તો જ તમારી અકલ ઠેકાણે આવશે. તમારે છે ને જોલી મેડમ, જેને જે વાત કરવી હોય, જે કેવું હોય એ કહી દેજો, બરોબર? બાકી મારે જે કામ કરવાનું હોય ને એ જ હું કરે, બીજું કામ હું નહીં કરું, સમજી ગયા? હા, એ તો દેખાય જ છે. તો સભ્યતા હોય નહીં બીજાના કપડાની તે. અરે આ સભ્યતા વાળું જ ઘર છે, સભ્યતા તો તમે જ મેલી દીધી છે, એ તો જો ચોખ્ખું દેખાય જ છે. આરતી, આ કાજલ ની બેન અહીંયા આવે છે, પણ તું જોતો ખરી એ કઈ રીતે અહીંયા રહે છે. એને એટલી તો ભાન પડવી જોઈએ ને કે આપણે કોકના ઘરે મહેમાન થઈને આવ્યા છીએ, ત્યાં આવી રીતે ન રહેવાય. સાચી વાત છે તમારી. મેં જુલીને ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો અને તમે નહીં માનો, આ બાબતે મેં આપણી કાજલ વહુને પણ ઠપકો આપ્યો છે. તારી વાત ખરી છે, તું એને સમજાવીશ, ઠપકો આપીશ કે હું એને કહીશ ને તો આ જુલીને તો ખોટું લાગતું લાગશે, પણ કાજલ વહુને પહેલા ખોટું લાગશે. ના 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 ના, કાજલ વહુને ખોટું લાગતા લાગશે, પણ તમારા દીકરા સાગરને વધારે ખોટું લાગશે. કારણ કે આજકાલ તમે જોતા નથી, તમારા દીકરા સાગરના આખા હાવભાવ જ બદલાઈ ગયા છે. એ તારી વાત ખરી છે. મેં એને અગાઉ એમ પણ પૂછ્યું હતું કે બેન ઘરે આવી તેના હાથમાં કઈ પૈસા આપ્યા, તો શું જરૂર છે પૈસા આપવાની? અને આ જો એની સાળી આવી છે તો એની પાછળ કેટલા ખર્ચા કરે છે, બહાર લઈ જવું, હરવું ફરવું, હોટલમાં ખવડાવવું, કોઈ જાતની કમી રાખતો નથી. તમને ખબર નથી, પણ સાગર એની સાડી પાછળ અત્યારે કેટલા ખોટા ખર્ચા કરી રહ્યો છે. એટલા ખોટા ખર્ચા કરી રહ્યો છે કે એનો કોઈ હિસાબ જ નથી, અને કંઈ પણ કહેવા જઈએ તો એને ખોટું લાગી જાય છે. એ તારી વાત ખરી છે. મેં પણ અગાઉ એને પૂછ્યું હતું કે બેન આપણા ઘરે આવી હતી, એના હાથમાં તે કઈ આપ્યું હતું? તો મને શું કહે કે એને શું આપવાની જરૂર છે, એની પાછળ લગ્નમાં લાખો તમે લૂંટાવ્યા છે, ઉલટાનો મને સલાહ આપવા માંડ્યો. સાગર એની સાડીના રંગમાં રંગાઈ ગયો છે. અરે તમને નથી ખબર, અરે કાજલ કરતા એ વધારે સાગરને એની સાડીનું પેટમાં બળે છે. જે પણ કંઈ થઈ રહ્યું છે ને એ બહુ ખોટું થઈ રહ્યું છે અને સહન બહાર થઈ રહ્યું છે. એ વાત તો ખરી છે કે આ બધું અત્યારે ખોટું થાય છે. મને ખબર છે, આ સાગરને મેં આજ સુધી એમને જ પૂછ્યું કે તું કેટલું કામ કરે છે, મેં એને હિસાબ નથી માંગ્યો, એટલે એનું આ પરિણામ છે કે મને હિસાબ આપતો નથી અને હું માંગતો નથી, એટલે એના હાથમાં ફાવતું જડી ગયું છે. અને તને ખબર છે, મારે કહેવું ન જોઈએ દીકરા વિશે, પણ આજે કહું છું કે આપણો દીકરો એની બાઈ કહે ને એટલું જ પાણી પીવે છે, એના પગલે પગલે જ ચાલે છે. એ કે બેસી જાવ તો બેસી જાય, ઊભા થાવ તો ઊભો થાય. હવે શું કરશો? આમ નામ તો આવી રીતે તો નહીં જ ચાલે. ત્યાં મારી દીકરી આટલી દુખી થાય છે અને આપણા જ ઘરમાં એની સાડી આટલા સુખેથી રહેશે જોઈને મને તકલીફ થાય છે. મને પણ તકલીફ છે કે આપણે દીકરી વિશે કઈ વિચારતો નથી અને એને સાડીમાં છે ફાલો ફીલો રહે છે. પણ કોઈ વાંધો નહીં, હવે આનો કઈ રસ્તો તો કાઢવો જ પડશે. હા હા, થોડોક સમય જોઈ લો, નહીતર પછી વિચારીને આનો કોઈક રસ્તો કાઢી લો. આ શું આખો દિવસ ફોનમાં પડી રહી છે? તારી બહેન આવી છે તો એનામાં થોડું ધ્યાન દે. સાચું કહું ને તો તમે બંને બહેનો સરખી જ છો. આખો દિવસ ફોનમાં જ પડ્યું રહ્યું. સાગર, તમે તો પાછળ પડી ગયા છો. મારી બેન છે ને તમારી સાડી છે, તો તમે ધ્યાન આપતા હોય તો આખો દિવસ બસ મને જ કયા કરશે. અરે હું તો પૂરેપૂરું ધ્યાન આપું છું, પણ એની બહેન તો છે જ ને,
તો તારે થોડું ધ્યાન આપવું પડે. પછી તારી બેનને ખોટું લાગશે કે મારી બેન કરતા તો મારા જીજુને મારી વધારે પેઢી છે. વેરી ગુડ. ભલે લાગે હા. અને ખબર છે ને કે આજે શું છે? શું છે? ભૂલી ગયા ને? એને ખબર પડશે ને તો વારો કાઢી નાખશે. અરે એમાં ભૂલવાની વાત શું આવે? ખબર છે, બહુ સારી રીતે ખબર છે કે આજે મારી એકલૌતી સાલીનો જન્મદિવસ છે. વેરી ગુડ. ખબર હોવી જ જોઈએ. હા. અરે પણ અરે શાંતિ રાખ. વાહ. બુલડોઝરની જેમ આવે પણ આ તો. હવે તમારી સાડી છે, મારે શું? હા પણ હું શું કહું છું, અચ્છા એ બધી તૈયાર થઈને જવું છે ક્યાં તો રે? મને ખબર જ હતી તમે ભૂલી જ જશો. શું આજે કઈ નવીન છે? મને ખબર નથી. હું તો આ દેશની જ નથી. લે તો કયા દેશની છે? એ છોડો ને, સવાલ આણે કર્યો છે એનો જવાબ આપ. શું છે નવીન આજે? બહાર જમવા જવાનું છે, કોઈ મળવા આવવાનું છે, છોકરો જોવા આવવાનો છે? એ જીજુ છોકરા વાળું. ના નહીં જોવા આવવાનું હોય નહીં. હજી તો આમ જો કે નાની હા નાની છો. બોલ ને ભાઈ શું કામ છે? મને ખબર હતી તમે મારો બર્થડે ભૂલી જશો. બર્થડે છે તારો? દીદી તું પણ ભૂલી ગઈ? નહીં, મને તો યાદ જ છે. એમને પણ યાદ છે. જુઠ્ઠું બોલે છે તારી સામે. બસ હવે બસ. હું તો મસ્તી કરતો તો તારી જોડે. બાય ધ વે, હેપી બર્થડે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે. થેન્ક યુ. અને મારું ગિફ્ટ? આને છે ને હેપી બર્થડે કર્યા જેવું જ નથી. કે ઓલા જેવું છે કે આંગળી આપો ને તો પ્રોસો પકડી લે. એ જે સમજો એ, પણ મારી બેનને ગિફ્ટ તો આપવું જ પડશે. જુલી, ડોન્ટ વરી. તારે જે જોઈતું હોય ને એ તારા જીજાજી પાસે તું માંગી શકે છે. અને જો ના પાડે તો મને કહેજે. આપણે બંને બહેનો એક સાથે આ ઘર છોડીને જતા રહેશું. હે? હા. ના આપી દઈશ ને. શું જોઈએ છે? ચાંદલાનું પેકેટ જોઈએ છે? એ લિપસ્ટિક જોઈએ છે? શું જીજુ, મારે છે ને ચાંદલો લિપસ્ટિક નથી જોતી હો ને. તો આ શું મારો જોઈએ છે? ફોન છે ને ખરાબ થઈ ગયો છે. મને નવો ફોન લઈ આપો ને. અરે રે ફોન જોતો છે એમ કે ને? આ ક્યારું નહીં મને આજીજી કરતી હતી. એમ આજીજી કરવાની જરૂર છે? આ પેલો ઓલો ફોન ને બટન દબાવો એટલે ઓલું સોંગ વાગે, ધૂમ મચાલે ધૂમ મચાલે ધૂમ. મને એ ફોન નથી જોતો. અરે પણ તારી ઉંમર એવડી છે તો પછી તારે એવો જ ફોન જોઈએ. આપણે સોંગ બદલી નાખશું ને, બીજા સોંગ ગણો લઈશું. કજરા રે તેરે કારે કારે. મને છે ને આઈફોન જોઈએ છે. હા ફોન થોડું વધારે ના મંગાઈ ગયું એવું ના લાગ્યું? હા ના હવે ગમે એમ તો એ મારી એકલૌતી સાળી છે. આપવું પડે આઈફોન. અને આમ પણ રોજ ક્યાં માંગે છે? કોઈક વાર માંગે છે. અને જો જીજુ પોતાની સાળીની ઈચ્છા ના પૂરી કરે તો મારી ઇજ્જતનું શું? એ વાત પણ સાચી છે. ઠીક છે, તો હવે નક્કી થયું કે જુલી માટે આઈફોન આવશે. ઠીક છે ને? પાક્કે પાયે. અને તું કહીશ ને એ મોઢે. પાક્કું? ડન. ચા પી લો. હા લ્યો. જો બાબુ, મારી વાત સાંભળ. આજે છે ને અમારી લાડકી સાળીનો જન્મદિવસ છે તો અમે લોકો આખો દિવસ બહાર જવાના છે. એટલે ઘરે છે ને મમ્મી પપ્પા માટે રસોઈ તું જ બનાવી નાખજે. અને કંઈ કહી ને તો કહી દેજે કે એ લોકો બહાર ગયા છે. હા, અને વધારે બનાવવાની જરૂર નથી. અમે બંને ટાઈમ બહાર જ ખાવાના છીએ. જરૂર પૂરતું બનાવજો હા, જેથી ફેંકી ન દેવું પડે. હા, અને જો મારી વાત સાંભળ. આજે છે ને આપણે તારો બર્થડે છે એ માટે પહેલા તો પિકનિક માટે જઈશું, પછી મૂવી જઈશું અને પછી લંચ અને ડિનર બંને બહાર. અને આ આજે વચ્ચેનો સમય છે એમાં આઈફોન અને કેક. હા પાક્કું. સાગરભાઈ, હા એક વાત કહું છું, દુઃખ ન લગાડતા. અત્યારે છે ને ગીતાબેનને સાસરિયામાં નબળા દિવસો છે અને એને તમે જરાય મદદ નથી કરતા અને હાળે હાટું આઈફોન લેવાની વાત કરો છો. ઓહ, આ બધું કઈ ઠીક ન કહેવાય. આ બધા વહીવટ છે ને તમારા નથી. સમજી ગયા ને? અમારે કોને શું લઈ દેવું છે, ક્યારે લઈ દેવું છે એ અમે ડિસાઈડ કરીશું, ના કે તમે. સાગર, સમજાવી દો. નોકર છે આ ઘરના, ઓનર નહીં. જો બાબુ કાકા, તમે છે ને અમારી વચ્ચે ના બોલ.
અમે લોકો શું કરીએ છીએ, કોને શું આપીએ છીએ ને એ તમારે નથી જોવા. તમે આ ઘરમાં નોકરી કરો છો, નોકર છો તમે આ ઘરના, તો તમે તમારા કામ પૂરતી સીમિત રહ્યો ને એમાં વધારે મજા આવશે. ખોટું તમને તકલીફ પડે ને એવું ના કરો તો વધારે મજા આવશે. પણ સાગર બાબુ કાકા, તમે તમારા કામથી કામ રાખો ને. અમે શું કરીએ છીએ શું નહીં એ તમારે જોવાની જરૂર નથી. આજનો મારો દિવસ ખરાબ કરી નાખશે. તું ચૂપ રહે ને. તું શું કામ ગુસ્સો કરે છે? નોકર છે, એનું કોણ માનશે આ ઘરમાં? લો આ કપ. હા, નોકરને વધારે પડતી છૂટછાટ આપો ને એટલે આવું જ થાય. આણે પણ આવું જ કર્યું છે. જલ્દી છોડ ને આને. હું શું કહું છું તને, આ બધી વાતોમાં ના પડ. તારો બર્થડે છે ને તો મૂડ ઓફ કરવાની જરૂર નથી. સમજો, તને બ્રાઉની બહુ ભાવે છે ને, ચાલ આપણે બ્રાઉની ખાવા જઈએ. ચાલ. સાગર, ઘરે કોઈ છે નહીં. હલો, અરે હા ગીતાબેન, બોલો બોલો. બા ને બાપુજી તો મંદિરે ગયા છે, થોડીક વારમાં આવતા જ હશે. બોલો ની. શું કીધું? સાગરભાઈ ફોન નથી ઉપાડતા? પણ તમે રડો છો શા માટે? અરે રડોમાં બેન, તમને જે કઈ તકલીફ હોય કયો ને. અરે બેન, પણ તમે રોવાનું પહેલા બંધ કરી દો. મુસીબતમાં છો તમે એમ? શું તકલીફ પડી છે? અરે બેન, રડિયા વગર વાત કરો ને તો મને કઈ સમજ પડે. જો સાંભળો સાંભળો બેન, તમે મારી બેન જ છો, હું તમારી મદદ કરીશ. તમે જરાય ચિંતા કરો માં. જેવા શેઠ ને શેઠાણી આવશે ને એટલે હું એને કહીશ. હા હા હા, તમે જરાય ચિંતા નહીં કરતા. હા બેન, હા. લાગે છે કે ગીતાબેન બહુ મોટી મુસીબતમાં હોય. મારે શેઠ શેઠાણી આવે ને એટલે એને સાગરભાઈને વાત તો કરવી જ પડશે. હો, શું બાબુ કાકા ગીતાબેન સાથે ફોન પર વાત કરતા હતા? હા જુલીબેન, ગીતાબેનનો ફોન હતો અને એની વાત ઉપરથી એવું લાગ્યું ને કે બહુ મુસીબતમાં હોય ને એવું લાગ્યું. અને આ સાગરભાઈ એનો ફોન નથી ઉપાડતા. ઓહ અચ્છા. પણ બાબુ કાકા, તમે ગીતાબેનની આટલી બધી ચિંતા કેમ કરો છો? એટલે તમે કહેવા શું માંગો છો? ગીતાબેન છે ને મારી સામે રમીને મોટા થયા છે. એને છે ને હું મારી નાની બેન માનું છું અને એ દુઃખી થાય ને મારાથી નથી જોવાતું. ઓહો, એમ વાત છે એમ ને? હા એમ વાત છે. પણ તમે આ વધારાની પંચાયત કરવા શું આવી ગયા? મારે ઘણાય કામ છે. હાલો, તમારે જે કરવું એ કરો. મને કેમ એવું લાગે છે કંઈક તો લોચો છે.